મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:30 જ અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને જમીન તો ગયો લાઇબ્રેરી. સવારમાં જ ગયો, થોડીક વાર થઈ આના. અને મમ્મી આ સાઈડ ચા બનાવે છે. ચા તૈયાર. તો આવી જો જેને પીવી હોય તે. પાણી આવ્યું છે, પાણી ગરમ નથી. કેમ? કસુંડા ઠંડી લાગે. એ તો એક ટપ રેડે ને એટલે આમ શરીરમાં કમી આવી જાય, પછી કશું ના થાય. મેં એક ટપ રેડ્યું હતું ને તાને મને શરદી થઈ ગઈ. કશું ના થાય. કશું માથું શરીર આખું પડતા થાય, ખબર એના કરતા 2 ટપ પાણી ગરમ રેડી નાઈ લે. તો પપ્પા ગીઝર જ હમું કરાવતા નહીં. હું ખાલી એક ટપ પાણી રેડ્યો ને તો આખી આમ શરીરમાં કમી આવી જાય. ખાલી પહેલો ટપ પાણી રેડવું કાઠું પડે, પછી હોતો નહીં આવતો. હા, તો પાણી આવી ગયું. નગરપાલિકાનું ગયું અને બોર્ડનું આવ્યું. કાલે એકે નતું આવ્યું. નગરપાલિકાનું આવ્યું. મમ્મી હવે બે પાણી મૂકે એનું આમાં ચકલાનું પાણી રેડી દઈએ. એક આઈકન હ, એક નીચે મૂકેલું હ ને એક આગળ છે. તો રેડી દઈએ, બધે ફરી દઈએ. તો ગેસ મમ્મી કચરો વાળે અને વાતાવરણ જુઓ, એકદમ વાદળે વાદળ. આ બધે વરસાદ કદાચ આવી ગયો એવો હ. આવ્યું અંધારેલું વાદળું. તો ગાઈસ મમ્મી હવે કપડાં ધોવા નાખ્યા. મને શું ખબર છે તો ખરી, પણ ઊંધું જ રાખવું પડશે એમ તો ન્યા કરશે. બસ ભાઈ બધું બહાર આવે. એ આમ ઊંધું રાખતો આવશે. ઊંધું હતું ઓલી સાઈડ બધે ચોટ્યું ના, એટલે પાણી ના પહોંચે. આજ તો બધા કપડાં વોશિંગ મશીનમાં, એકે બારમાં કને રે કાઢે રહ્યો લે આટલી. હા 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 કેટલું જોરથી મારે. લે પકડ, તને કે પકડ, હું મારું. એ જો નાડી. માર. હા હા વાગી એમ મારે કાના. બાંધી દીધું છે જે મસ્તી કરે તે હોકળે વળગે ને એને બોધી દેવાનું છે. પાંદાને બાંધી દીધો હે. એ આયા પાંદો લે પાંદા નહીં ધુલાઈ દે. હમણાં તને મારશે. ખોલ દે, ખોલ એ હુડ વાળી ખોલ દે. આ ખોલ દે આટલેથી. નાટક શું કરે? કશું પડશે હોકળ પગમાં આ સાકી કશું નાટક કરો. નાટક કાઢીશ, પકડ પછી મારશે ઈ રોય. આ કાલકા મારી ગયા. કાલકા માતા તન પછી મારશે. કાવડીનો વિડિયો આવ્યો અંદર, ભલે કાય મારતી હતી નહીં બતાડી. જડ હડા કે ના બોધી તું. આ દેખો હોટલ લે આવ્યો હે. જો હાલ ના અલે હેરાન કરે કાન્યન જો. લે જલ્દી લે.
ઓલી હોટીઓ લઈને જતી રહી. હવે ઈ તો જો એ ઓલા કપચી લેવા જો મારવા. લે 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 જો હા પીવાના પાણીથી રમત કરે. આખી સાયકલ ધોઈ દીધી. અય આ ધોઈ દે નાખી. છી શું કરવા લીધું તાન છી હતો. એ નાખે મો નહીં આલુ હો ગ્લાસ નહીં આલુ ભાઈ. આ સમાસી આવશે ને તો મારશે તને. એ ગ્લાસ લેવા આવે. જા 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 લેતો એ ટપ તોડી નાખો તમે. એ સમાજી મારશે લે કન્યા. એ તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને મમ્મીએ શાક સમારી દીધું હતું. અને શાક બનાવ કે શાક બનાવું કે કઢી બનાવું તને ખબર. શાક જ બનાવી દઉં છે. જયમીન પર ખાઈ નહીં તો પછી એની ઉપાધિ. તો શાક બનાવ્યું. તો મમ્મી બનાવે છે ભીંડાનું શાક. ભીંડા કી સબ્જી. આમ તો કઢી બનવાની હતી પણ જયમીન કઢી ખાતો નથી. ખબર નહીં કેમ. એને નહીં ભાવતી. અને આજે સાંજે રાતે હે ને આજે રાણકી વાવમાં અત્યારથી છે. અત્યારથી ખરી પણ લાઇટિંગ શો તો રાતે જ ને. લાઇટિંગ શો હા રાતે. રાતે હા. તો રાતે જવાનું છે રાણકી વાવ. ત્યાં કારણ લાઇટિંગ શો હોય ને એટલે આજનો દિવસ જ છે ને. તો આ જઈએ જોઈએ. આમ તો ઘણી વખત હોય દર સાલ હોય. આ સાલે હ એ તો પેલું શું કહેવાય ના સ્થાપના દિવસ હોય ને પાટણ સ્થાપના દિવસ ગુજરાતમાં. હા એવું કંઈક હોય ને ત્યારે હોય દિવસ હોય. હા પણ અહીંયા ખાલી રાંટો શણગારે જાતો ઉત્સવ હોય જોવાનો. હા એવું પેલું રીલ્સો આપ્યો આપણને ખબર નહીં ખાતું. હા વિડીયો જોયા એટલે ખબર. બાકી કોઈ એવું વાત મળી નહીં કે એવું હોય. ના ના સે સાચી વાત છે. એટલે આ સહી ખબર પાકું હ પણ રાતે 3D લાઈટો છે. લગભગ બધી 4-5 વર્ષ પહેલા અમે એક વખત ગયા હતા. રાતે ગયા હતા. રાતે ગયા હતા. પહોંચની વધારે. હા એવું ને. 7-8 વર્ષ. ત્યારે આખું રાણકી વાવ લાઇટોથી શણગારી હતું. આમ મસ્ત જોવા જેવું હતું. તો આજ જઈશ ને. હા આ વખતે જઈએ ને જોઈએ. એ શું છે? શું થયું શું થયું કોને શું થયું શું થયું શું થયું શું પણ ના શું થયું શું થયું ચમ ઘરે નહીં જવું ઘરે નહીં જવું એટલે ઘરે નહીં જવું ને એટલા આવે રણ જા ઘરે જા. જમવાનું બની ગયું અને જમવા બેસી ગયા છીએ. અને જમીન હવે આવ્યો અને મમ્મી રોટલી કરે તો અમે તો જમી લઈએ. મેં જમી લીધું અને મમ્મી કપડાં સૂકવે છે. ખાવાનું નહીં મમ્મી
તો તું કપડાં હુકવે રે હવે તો ધોવામાં મોડું નાખે એટલે કપડા એટલે આજ તો તડકો નહીં હુકાય છે ના શું કરે જેવા વાદળા વરસાદ જેવા હુકાવતો તો વાયર પેલો તૂટી ગયો વાયર તૂટી ગયો તો હવે હવે બોતવો પડશે શું હવે વાયર ઓછા પડે છે આ પેલા કામ બોધેલો તો પેલા સોલર વાળા તોડી નાખ્યો ઓલે 3 બોધેલા હતા પણ એક તો ગાડી અડે 2 તો બોધી દીધા પણ ત્રીજો નહીં આવતો એટલા બધા ચલો હડો ખાને મેં તો ખાઈ લીધું તારે હવે ખાઈ લીધું અમારે બાકી છે ને જો પગમાં ના આવે હા વાગી ગયા છે 5:30 ચા નાસ્તો કરી દીધો હતો અને કેવું અંધારીને આવી જુઓ વરસાદવાળું વરસાદ નહીં આવતો ને એવી ગરમી પડે ને બફારો આજ તો ચારે સાઈડ વાદળા આ સાઈડે છે અને આ સાઈડે છે તો ગાઈસ વાગી ગયા છે 7 અને મમ્મી જમવાનું બનાવે છે અને જમવામાં બનાવે છે ડુંગળીનું શાક ડુંગળી શાક રોટી અને ખીચડી ડુંગળી શાક રોટલી અને ખીચડી 3 વસ્તુ બનાવી દઈએ તો શાક મળે પછી ખીચડી મૂકું પછી લોટ બધું શાક તો વાગે તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ડુંગળીનું શાક અને ખીચડી છે ડુંગળી શાક છે પીંડાનું શાક છે રોટલી છે ચટણી છે છાશ છે ચટણી જેને અને જે બી છાશ ખાવું હોય એ આવી જાય તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ તો ગાઈસ વાગી ગયા છે 8:15 અને જમી લીધું અને જમીને પથારી પણ કરી દીધી અને અમે જઈએ છીએ રાણકી વાવ ત્યાં કાન લાઇટિંગ શો હોય તો તમને પણ દેખાડીએ અને જઈએ તો ગાઈસ આવી ગયા છીએ રાણકી વાવે જુઓ બધે લાઈટો લગાવી છે અને સામે બધા ઉપરની કણ રાણીની વાવનું છે હાલ ચાલુ આવી ગયા છીએ અંદર ये वही समय था जब गजनी के महमूद ने अफगानिस्तान से भारत आकर प्रभास पाटन में सोमनाथ मंदिर को लूटा था। सोमनाथ का अंदर जाइए भव्य शिव जगह मिले तो न केवल अपने महात्मा वरन अपने खजाने के लिए भी जाना जाता था। महमूद गजनवी का मन इस मंदिर से सोना चांदी रत्न लूटने भर से नहीं माना और जाते जाते उसने बहुत कुछ वस्तु भी कर दिया। ये तो कुछ वीर भक्तों का साहस था कि जो इस आक्रमण के बीच भी वे ज्योतिर्लिंग को बचाकर ले गए। पर राजा भीमदेव कहाँ मानने वाले थे। उन्होंने जल्दी ही फिर से अपने सारे संसाधन धन बल को वापस जोड़ा और भग्न सोमनाथ मंदिर का पुनर्निर्माण करवाया। सम्राट के 3 पुत्र थे। मूल राजा
सूर्यक्षेम राजा और कर्ण। राजा के स्वर्गलोक से धारने पर पटरानी उदयमती और भीमदेव के पुत्र राजकुमार कर्ण ने गद्दी संभाली। और फिर आसापाली के आसा भील को हराकर कर्णावती नगर की स्थापना की, जो आज अहमदाबाद कहलाता है। राजा भीमदेव और रानी उदयमती ने मिलकर त्रिपुरुष प्रसाद, भीमेश्वर और कई शिव मंदिरों का निर्माण करवाया। उदयमती का नाम अगर इतिहास में अमर है और रहेगा तो वो है इस रानी की वाव के कारण। 20 मीटर चौड़ी तथा 27 मीटर गहरी है और ये भारत में अपनी तरह की अनूठी वाव है। रानी उदयमती ने अपनी इस वाव को गहरा बनाने के लिए 7 तल में इसे बनवाया और हर तल में नए प्रकार की कला अभिव्यक्ति के पटल प्रस्तर खंडों पर खुदवाए। कहीं भगवान, देवी देवता, कहीं अवतार, कहीं यक्ष यक्षणिया, कहीं अप्सरा गंधर्व, कहीं पशु पक्षी, कहीं कथा चित्र, कहीं महाकाव्य, कहीं आम नागरिक और कहीं उनकी वेश और केशभूषा। साथ ही कहीं कहीं बड़े ज्यामितीय आकारों का आकल्पन रानी की वाव को अद्भुत सौंदर्य प्रदान करता है। अब इन्हीं को देख लीजिए। जी नहीं, यह कॉटन की पटोला साड़ी की डिजाइन नहीं, इसी वाव की दीवारों पर उकेरे गए अलंकरण का एक हिस्सा है। शायद वास्तुशिल्पियों ने पाटन की पटोला साड़ी से प्रभावित होकर उसकी अनुकृति यहां बनाई होगी, या इनसे प्रेरणा ली होगी साड़ी के बुनकरों ने। वैसे साड़ियों में पाटन की मसरू भी कम नहीं, जिसमें ताने में रेशम और बाने में सूत ऐसे बुना जाता है कि एक ही साड़ी में रेशम की चमक और सूत की गमक शामिल होती है। और ये कोई दशावतार पटल नहीं, इसी वाव में स्थित मूर्ति पटल है। और ये कोई पूजा विग्रह नहीं, इसी स्थान की कुछ प्रतिमाएं हैं। हर स्तर पर परत दर परत बनी है पत्थर पर उकेरी गई 500 से अधिक मूर्तियां। पाटन में भूटिया परिवार के लोग आसपास के तालाबों से मिट्टी लेकर जो दशामा मूर्ति बनाते हैं, शायद वो भी इन्हीं छोटी छोटी मूर्तियों से प्रभावित होंगी। इन छोटी छोटी मूर्तियों में भी नजर आते हैं सुंदर और विस्तृत वर्णन। देखिए इन अप्सराओं के केश विन्यास और इनके नक्शिक वर्णन के चलते अब देखिए इन स्त्रियों की पादुकाएं। अब जरा कल्पना कीजिए कि ये सारी अप्सराएं गरबा कर रही हों, तो साधारण गरबा नहीं बल्कि पाटन का डोरी गरबा, जिसमें एक स्तंभ में बंधी डोरियों को पकड़कर स्त्री पुरुष गरबा करते हैं, जिसे गाफ गुंथर गरबा कहते हैं। पशु पक्षियों और प्रकृति के चित्रण में भी मूर्तिकारों का जादू साफ नजर आता है। वैसे पौराणिक कथानक तो रोचक, मनमोहक, शुभ और शिक्षाप्रद हैं ही, किंतु कुछ कम नहीं है
इस विशाल वाव के ओझल हो जाने और फिर मिलने की कहानी। आप शायद कहें कि ये कैसे हो सकता है, इतनी बड़ी बावड़ी ओझल कैसे हो सकती है। रानी उदयमती के परलोक गमन के बाद सरस्वती नदी में एक ऐसी भयंकर बाढ़ आई कि बाढ़ के साथ बह आए झाड़ झंखाड़ और नदी की गाद मिट्टी से यह पूरी वाव इस तरह भर गई कि इसका दिखना ही बंद हो गया। यह वाव आंखों से ओझल हो गई। इतनी बड़ी जल प्रलय के बाद आसपास की बस्तियां और गांव भी उजड़ गए होंगे, बह गए होंगे और बाकी यह जगह छोड़कर दूर सुरक्षित स्थानों पर चले गए होंगे। जो लोग दोबारा इस स्थान पर आकर बसे वो इस वाव के अस्तित्व को भुला चुके थे। किंतु कहते हैं ना, हर दुर्भाग्य में भी कुछ ना कुछ सौभाग्य छिपा होता है। हुआ यूं कि वाव के ओझल हो जाने के बाद से उत्तर पश्चिम से आने वाले सारे हमलावरों को भी यह पावन जगह कभी दिखाई ही नहीं दी। वरना हिंदू देवी देवताओं से सुशोभित वास्तुकला का यह अनूठा उदाहरण उनके आक्रमण और विध्वंसक हथौड़ों से कभी बच ही नहीं सकता था। सौभाग्य से सदियों तक यह रानी की वाव किसी गड़े हुए खजाने की तरह भूमि में सुरक्षित दबी पड़ी रही। कभी कभार कोई लेखक या इतिहासकार जन श्रुतियों के आधार पर यहाँ ऐसा निर्माण होने का जिक्र भर कर देता था। राजपूताना के इतिहास को खंगालने वाले अंग्रेज इतिहासकार जेम्स टोड ने 19वीं सदी के आरंभ में अपनी पुस्तक ट्रैवल्स इन वेस्टर्न इंडिया में लिखा, इस स्थान पर कभी एक वाव हुआ करती थी। पूरी 7 सदियों बाद सन 1890 में एक अद्भुत घटना हुई। अरे आपे नहीं सर बे दिवस में अरे बोल से मम्मी अरे चाल से भाग बुरा ना पकड़ लिया तो ले जाएंगे। चाल बच्चों अब डरो मत, हम तुमको पकड़ने के लिए नहीं आए, हम तुमसे बात करने के लिए आए हैं। हमारे साथ जो भारतीय है उनसे पूछो। हाँ चुप रहो, हाँ गुराओ बहुत सारे लोगों से, ये लोग तुम्हारे गांव में वाव ढूंढने आए हैं। राइट। बकरी ढूंढोगे कैसे जब बकरी है ही नहीं? मतलब जब वाव होगी तब तो मिलेगी। हमारे गांव और आसपास कोई वाव नहीं है, हम नदी में से पानी लाते हैं। ठीक कह रहे हो तुम, वाव तो कब तक खो चुका है। मगर बच्चों, आसपास में कोई पुराना मंदिर, कोई पुराना मूर्ति कुछ देखा? पुराना मंदिर तो नहीं, पर एक पुराना खंबा है। क्या तुम हमें वहां ले जाओगे? देखो हम तुमको बहुत सारे स्वीट्स देगा, मिठाइयाँ देगा। चलो हाँ चलिए चल। Henry, did you see this? Yes, James. That seems to be a groove to support the rope. There must have been a pond over here. Yes, the James Toad was not wrong. That's right. There used to be a water hole here. And this soft earth clearly indicates us There could be a step well or pond here. that's correct. Gentlemen,
आज रात हम लोग टेंट यहीं पर लगाएंगे और कल से इधर खुदाई शुरू होगी, ओके? यस सर। इतिहासकार और पुरातत्वविद हेनरी कजिन्स और जेम्स बर्जेस को केवल कुएं के सबसे ऊपर का पानी खींचने का गरारी स्तंभ और कुछ खंभों के हिस्से दिखाई दिए। इन्हें देखकर उन्होंने अनुमान लगाया कि यहाँ अवश्य एक बड़ा सा गड्ढा है, किंतु उसमें क्या है पता लगाने के लिए बहुत गहरे जाना आवश्यक था और उनके पास इसका समय और साधन नहीं थे। अभी रानी की वाव को पहचाने जाने में 50 साल और लगने थे। अगली सदी में बड़ौदा महाराज की प्रेरणा से बड़ौदा रियासत के पुरातत्व विभाग के कुछ पुरातत्वविद सन 1940 में यहां आए और स्थानीय लोगों की मदद से उन्होंने धीरे धीरे कजिन्स और बर्जेस द्वारा बताए गए गड्ढे को खोदना शुरू किया। जैसे जैसे वो गहरे खोदते गए, एक के बाद एक नई मंजिल और एक से एक मूर्तियां उन्हें मिलती चली गई। इस अमूल्य धरोहर को पहचानते ही उन्होंने सही समय आने और सही औजारों के मिलने तक इसे फिर से ढक दिया और सुरक्षित निगरानी में रख दिया। इसके 40 वर्षों बाद इस वाव के भाग्य फिर जागे जब सन 1981 में भारतीय पुरातत्व सर्वेक्षण इस जगह पर विधिवत उत्खनन का काम शुरू किया। जैसे जैसे पुरातत्वविद अपने हाथों, ब्रशों और फावड़ों की तेज धार से मिट्टी हटाते गए, एक नया संसार जमीन से बाहर आने लगा। नदी की रेत में सदियों से दबी ये अद्भुत संरचना धरती से ऐसे निकली मानो जैसे आज ही बनी हो। फिर तो जहां आवश्यक था इसका संरक्षण भी एएसआई ने किया। संसार ने आज तक कहीं भी ऐसा तेजोमयी निर्माण नहीं देखा था जो सदियों के बाद भी अपने निर्माण के समय की ताजगी और चमक के साथ उजागर हुआ हो। उत्खनन में रानी उदयमती की एक प्रतिमा भी प्राप्त हुई, जिसे सुंदरता के, शुभता के, वास्तुशिल्प और कला के सभी प्रेमी आज भी शीश नवाते हैं। रानी की वाव अपने ऐतिहासिक एवं पुरातात्विक महत्व के कारण 1936 से संरक्षित स्मारक है। सन 2014 में इसे विश्व विरासत की विशिष्ट सूची में शामिल कर लिया गया है। यही नहीं, भारतीय रिजर्व बैंक ने अपने नए नोटों में भी इस अद्भुत संरचना को स्थान दिया है। संसार की कदाचित सबसे सुंदर इस अनोखी वाव को देखकर यूनेस्को ने कहा वाव, और आज यूनेस्को हेरिटेज लिस्ट में शामिल यह वाव भारत ही नहीं सारे संसार की साझी विरासत है। गुजरात अपने आप में ऐसी अनेकों विरासत को संभाले हुई है। रानी की वाव आज पूरी दुनिया के लिए आकर्षण का केंद्र बन गई। आप और हम कितने सौभाग्यशाली हैं कि हमें यहाँ आने और इस बावड़ी के दर्शन कर अपनी प्यास बुझाने का मौका मिला। आइए हम प्रण करें कि हम अधिक से अधिक लोगों को
रानी उदयमती और उनकी इस वाव से परिचित कराएं और उन्हें भी यह चमत्कार देखने के लिए प्रेरित करें। જો કેટલા બધા લોકો આવેલા હેલો આજનું જો આપણું 2 શો હતા તે પૂર્ણ થઈ ગયા છે. હવે જે લોકો બાકી રહી ગયા છે એ કાલે આવી જો ગાઈસ કેટલી બધી પબ્લિક હજુ તો નીકળી જ જઈએ અમે નીકળી ગયા વચ્ચેથી બધે લાઈટો લગાવી ગયા તો ગાઈસ બહાર આવી ગયા અને હજુ પબ્લિક આવી જાય જુઓ તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને ઘરે આવી ગયા હતા તો હવે થોડી વાર બેસીએ તો ગાઈસ વાગી ગયા છે 11 તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી